હાય ગાઈસ, ગુડ મોર્નિંગ. ફાઇનલી આજે અમારો લગ્નવાળો દિવસ આવી ગયો છે અને મેં આટલા દિવસ વ્લોગ એવો પ્રોપર નથી બનાવી શકી કેમ કે તો રાત્રે બહુ જ લેટ સૂઈએ અને સવાર વહેલા ઉઠીને મારે પાર્લર જવાનું. તો ઉઠીને આંખ બી આમ થોડુંક રાત્રે થોડા નર્વસ થઈ ગયા હોય, આમ થોડું રડવું બી આવી જાય મને ક્યારેક તો મારી આંખો બી ફૂલી ગઈ હોય. આ તો કેવું છે કે અમે રાત્રે સૂઈ ગયા હતા 1-1:30 વાગ્યા સુધીમાં અને આજે ઉઠી છું લેટ. અને આ તમે જોઈ શકો છો મારા વાળ જો કેવા થઈ ગયા છે, ઘૂંઘરાલા હેરસ્ટાઈલ બનાવીને. મારે અત્યારે હવે પાર્લરમાં જવાનું છે કેમ કે અમે બપોરે જાન નીકળવાની છે અમારી, એના માટે તો મેં કીધું આજે તો મને વ્લોગ ચાલુ કરવા દો. હું બહુ જ મિસ કરું છું તમને બધાને વ્લોગ બનાવ્યા વગર. પણ પ્લીઝ તમે મને સપોર્ટ કરતા રહેજો. હું રોજ વિડીયો મૂકીશ. બસ આ 2-3 દિવસ તમારે ચલાવી લેવાનું છે કે મારા વિડીયો નથી આવતા, પછી મારા વિડીયો રોજ આવશે. મેં તમને એક ક્વેશ્ચન કર્યો હતો કે મેં હાઇડ્રા ફેશિયલ કરાવ્યું છે ને, તો એનું રિઝલ્ટ કેવું છે તમે કહેજો. જો મને તો બહુ જ સારું લાગ્યું છે. આમ પછીથી હું કોઈ પેટ પ્રમોશન નથી કરતી ગાઈસ, આ તો મારો મને પર્સનલ એક્સપિરિયન્સ કહું છું કેમ કે મેં તો હમણાંથી સરખા ફેસ વોશ બી નથી કર્યા, ક્યારેક તો નાહી બી નથી, સાચું કહું તો પપ્પા ના 12 દિવસ તો ત્યાં સુધી ઠીક છે, પણ પછી જ્યારે હું ઘરે આવી ગઈ ને એના પછી એકલી આખો દિવસ હોય ને, અમારો પૂરો આમ એવી રીતે જતો હતો ને આખો દિવસ. પણ તો બી બહુ જ સરસ મને રિઝલ્ટ લાગ્યું છે. આજે ફાઇનલી શાદીવાળો દિવસ છે એટલે આજે લાસ્ટ ડે છે. કાલથી અમે ફ્રી થઈ જશું એટલે પછી તો રોજ મારા મસ્ત વ્લોગ આવશે. અને સૌથી મેઇન વસ્તુ ગાઈસ તમને કહું, મેં ગ્રહ શાંતિ કરી છે. ગ્રહ શાંતિની પૂજાનો વિડીયો તો ખબર નહીં કોઈ લીધો છે કે નહીં, કેમ કે હું પૂજા કરતી હતી ને તો હું તો વિડીયો લઈ શકી નથી. પણ જ્યારે વિડીયોગ્રાફર પાસેથી વિડીયો આવશે ને ત્યારે હું શ્યોર વિડીયો મૂકીશ મારી યુટ્યુબ ચેનલની અંદર. પણ મેં ગ્રહ શાંતિ કરી છે ને તો જો મારો ભાઈ મારા માટે આ સોનાનું ડોક્યુ લઈને આવ્યો. કેટલું મસ્ત છે ગાઈસ, કેટલું મસ્ત છે. મને બહુ જ ગમ્યું. તો થેન્ક યુ સો મચ ભઈલો. અને સાચે કહું મારો ભાઈ એટલો સારો છે, ભાઈ ભાભી બધા, મમ્મી તો હોય જ આપણી સારી, મમ્મીને તો કહેવાનું જ ના હોય, પણ એ લોકો એટલા સારા છે. મારા તક્ષ માટે ચાંદીની લકી પારસ માટે કવર આપ્યું છે અને મારા માટે આ સોનાનું ડોક્યુ લઈને આવ્યા છે. અને બહુ જ મસ્ત છે અત્યારની ફેશન, બહુ જ સરસ છે. અને એને કેવું છે કે એને એવું છે કે પપ્પા નથી તો ચલો હું બધું કરું. મારો ભાઈ મારાથી નાનો છે પણ મારા પપ્પા બનીને મારી સાથે એટલી સરસ રીતે રહે છે, એટલું સ્ટ્રોંગ રીતે. હું સવારે ગ્રહ શાંતિ કરવાની હતી, મારી ગ્રહ શાંતિ ચાલુ થઈને એની પહેલાં છે ગામડેથી એ મારા પાસે ત્યાં પહોંચી ગયો. અમારે અમદાવાદથી આવવાના હતા, એ બધા નહોતા, પણ મારો ભાઈ સૌથી પહેલાં પહોંચી ગયો હતો કે મારી દીદીને એવું ના થાય કે મારું કોઈ નથી આવ્યું. એટલે મને બહુ જ સપોર્ટ કરે છે, બહુ જ મોટિવેશન આપે છે. એ બધાના મોટિવેશનથી જ હું આવી રીતે આગળ સરસ રીતે રહી શકું છું, જીવી શકું છું સાચે. અને મારા ફેમિલીવાળા બી બધાને કંકોત્રી આપી હતી. મારા મોટા પપ્પા ફઈબા બધાને એવું થયું કે ના ભાઈ એના પપ્પા નથી તો આપણે બધા જઈએ તો એને થોડું સારું લાગે. બધાએ મને એટલું સારું લાગ્યું ગાઈસ. મને થયું કે સચ્ચે મારા પપ્પા નથી પણ બધા આયા, બહુ સ્ટ્રોંગ. મેં વિચાર્યું હતું કે ના હું નહીં રડું, પણ પપ્પાને યાદ કરીએ ના રડવું આવ્યું તો મને ગાઈસ ગમે તેટલા સ્ટ્રોંગ બનીને ગમે તેટલું કામ કરતા હોય, બટ પપ્પા તો પપ્પા જ હોય ગાઈસ. બસ ચલો, બહુ રડવું નથી. આપણા ઘરમાં સારું શુભ કામ ચાલતું હોય એટલે બહુ રડવાનું. તોય મને ભૈયા આપ્યું ને તો હું ત્યાં મંડપ વચ્ચે બી રડી ગઈ હતી, એટલી બધી પબ્લિક વચ્ચે બી. મારા મોટા પપ્પા એ લોકોને જોયે તો હું રડી ગઈ. મારા મામાને ત્યાંથી બી મારા મામા મામી બધા જ આવ્યા હતા કે એ લોકોને એમ ના થવું જોઈએ અમારી ભાણીને કે ના અમે કોઈ નથી આવ્યું એને, કે જ્યારે જરૂર પડે ત્યારે કે આજે અમે આવી જઈશું, તું ચિંતા ના કરીશ. સચ્ચે બધા આવ્યા ને મને બહુ જ સારું લાગ્યું. મારો કાકાનો છોકરો બધા જ આવ્યા હતા. કેમ કે આટલી બધી પબ્લિક જોઈ ને એટલે એવું થાય કે આટલી બધી પબ્લિક આવે છે, મારા પપ્પા તો નથી આવતા. એટલા બધા આવે છે, બધા જ આવે છે, પપ્પા કેમ નથી આવતા. અંદર ભલે ખુશ થઈને મેં બધું જ કર્યું છે, તમે મારા વિડીયો જોજો ગઈ. મેં એટલી ખુશ થઈને મેં ડાન્સ બી કર્યો છે, મેં ગરબા બી કર્યા છે, મેં બધું જ કર્યું છે. કોઈને એવું ના થવું જોઈએ કે હું ઉદાસ થઈને બેસી રહું છું. કેમ કે પ્રસંગ આજે આવ્યો છે કે ફરીવાર આવવાનું નથી અને આવો મોકો ફરીવાર નથી મળવાનો. તો ઘરનાને બી એવું ના થવું જોઈએ કે ના ભાઈ બધું પકડીને બેસી રહી છે, કંઈ નથી કરતી. કેમ કે આજ નહીં કરું તો 2 મહિના પછી 4 મહિના પછી ક્યાંક કંઈક હશે તો મારે કરવું જ પડશે. એવું નથી કે આખી જિંદગી હું આવી રીતે ઉદાસ થઈને બેસી રહીશ.
એવું મારા પપ્પાને બી નહીં ગમે. મારા પપ્પા એટલા શોખીન હતા, અમને બધા જ શોખ કરાય છે. એમની પાસે પૈસા હતા કે નહોતા, એમ એટલા અમને શોખ કરાય છે કે એની કોઈ વાત નહીં, એની કોઈ હદ નહીં. બહુ જ શોખ કરાયા છે એમને, બહુ જ. તો અત્યારે બી મેં મારા બધા શોખ પૂરા કર્યા છે મારા દિયરની લગ્નમાં, કેમ કે છેલ્લો પ્રસંગ છે અને મારા મેરેજ પછીનો પહેલો પ્રસંગ છે. મેં બધા જ શોખ મસ્ત રીતે પૂરા કર્યા છે અને મેં બધું જ સરસ રીતે કર્યું છે. આ વિડીયો આવશે ને, આજે મેરેજનો દિવસ છે, હું કાલથી જેટલા મેં વિડીયો શૂટ કર્યા છે ને, કોઈને બી કર્યા હશે ને તો બધા ભેગા કરી તમારા લોકો સાથે જરૂરથી હું શેર કરીશ. અને તમે જોજો કે હું કેટલી સ્ટ્રોંગ બનીને મેં બધા ડાન્સ ને કપડાં બી સરસ રીતે જ્યાં જ્યાં ચેન્જ કરવા છે એ કર્યા છે. મસ્ત રેડી બી થઈ છું, ગરબા બી કર્યા છે, સ્ટેજ પર બી મેં બહુ જ બધા ડાન્સ કર્યા છે કે જે ફેમિલી સાથે જ્યાં ડાન્સ કરવાની જરૂર હતી ત્યાં બધા સાથે મેં ડાન્સ કર્યા છે. પણ અંદરથી ક્યાંય ને ક્યાંય એવું છે કે મને થોડુંક દુઃખ થાય છે કે મારા પપ્પા નથી એમ. પણ ભગવાન, તમારા બધાની કોમેન્ટથી મને બહુ જ મોટિવેશન મળે છે. આમ મને સપોર્ટ કરતા રહેજો. તમારા સપોર્ટથી હું આવી રીતે આગળ વધતી રહીશ. અને સૌથી મેઇન કે તમારી કોમેન્ટ એનાથી મને બહુ જ સારું લાગે છે. તો મારી પાસે શબ્દો નથી કે હું તમને શું કહું. તો દીદી થેન્ક યુ સો મચ ગાઈઝ કે મને સપોર્ટ કરવા માટે. પ્લીઝ આવી રીતે સપોર્ટ કરતા રહેજો. હું તમને બતાવું, કાલે મારું ગરબાનું આઉટફિટ જો અહીંયા સંગીત સંધ્યાનું અહીંયા પડ્યું છે, હજુ એને પેક કરી મૂકવાનું બાકી છે. બહુ જ સરસ આઉટફિટ હતું ગાઈઝ. એવું આઉટફિટ મારી લાઈફનું સૌથી પહેલું આઉટફિટ એવું છે કે જે મને બહુ જ ગમ્યું. મને બહુ જ ગમ્યું ગાઈઝ, બહુ જ. હું તમને એનો પહેરેલો ફોટો બી બતાવીશ. હું એકાદ દિવસમાં વિડીયો મૂકીશ ને એમાં તમને બતાવીશ કે મેં ડાન્સમાં એમાં કોપીરાઇટ આવે છે ને ગાઈઝ, તો હું સ્પેશિયલી ડાન્સ મૂકીશ તમારા બધા માટે. તમે આટલો બધો સપોર્ટ કરતા હો તો એક કોપીરાઇટ કંઈ વાંધો નહીં. એક વિડીયોમાં મારી ચેનલ મોનિટાઈઝ તો છે ગાઈઝ, પણ આમ કંઈ ડિટેલમાં નથી કેવું, કંઈ વાંધો નહીં. આપણે કોઈ દિવસ ક્યારેક ટાઈમ મળશે ને ત્યારે હું કહીશ. એક વિડીયોમાં મને એમ થાય છે કંઈ વાંધો નહીં કોપીરાઇટ આવશે, એટલે કોપીરાઇટ આવે ને એટલે એવું હોય કે એનું પેમેન્ટ ને એવું ના આવતું હોય. કે તમારા બધા માટે પેમેન્ટનું કોઈ મારે મહત્ત્વ નથી. મારી સૌથી મેઇન મહત્ત્વ છે તમારા બધાના મોટિવેશન અને સાથ સપોર્ટિવ. મને એવું થાય છે કે તમે બધા મારી એક ફેમિલી મેમ્બર બની ગયા છો સાચેમાં. અને આ કેવું લાગે છે ને પ્લીઝ કોમેન્ટ કરીને કહેજો. અહીંયા એક બ્લેક મોતી છે ને, અહીંયા એનો બ્લાઉઝ દુપટ્ટો બી છે. અને ઘરમાં તો પૂરું ગંદુ મતલબ ફેલાયેલું પડ્યું છે, કેમ કે 2 દિવસથી બહુ જલ્દી જતા રહીએ છીએ ને, તો મેં હમણાં કામ બી બંધાયેલું છે. કચરા પોતા વાસણ બધું પડે એ બી નથી આવી રહ્યા, કેમ કે અમે જલ્દી જતા રહીએ તો કેવી રીતે આવે હોય. આજે લેટ જવાનું છે. હું તો જઉં છું પાર્લરમાં, પણ મેં એમને ફોન કરીને રાખ્યો છે કે ઘર ખુલ્લું છે, તમે આવીને પોતું કરી જજો. ભાઈને મતલબ પારસ ને બધા છે, મારો ભાઈ ભાભી બી અહીંયા જ રોકાયા છે રાત્રે, તો બધા છે એટલે. અને સૌથી મેઇન વસ્તુ કે આજે 26 જાન્યુઆરી છે અને મારી ભાભીની હેપી બર્થડે છે. પ્લીઝ બધા કોમેન્ટમાં એને હેપી બર્થડે કરીને બહુ જ બધી વિશેષ આપજો કે એને બી સ્ટ્રોંગ બનાવે. હું તો ચલો સાસરે રહું છું, એ લોકો તો એ ઘરમાં રહે છે જ્યાં પપ્પા રહેતા હતા ને ચારેવ સાથે રહેતા હતા. એ લોકો કેટલા સ્ટ્રોંગ બનીને રહેતા હશે ગાઈઝ, કે એમને ત્યાં તો અમારે કેવું છે કે સાથે જ જમવાનું બંને ટાઈમ. પપ્પા ખેતર ગયા હોય ને તો વેઇટ કરીએ અમે, સાંજે બી આવતા હોય ને તો બી વેઇટ કરીએ કે ભાઈ પપ્પા આવે છે, ભાઈ ઓફિસ ગયો હોય ને તો એ આવતો. અમે બધાની વેઇટ કરીને બધા અમે લોકો સાથે જ જમવા બેસતા હોય રોજ. હવે એ લોકો તો અત્યારે સાવ એવા થઈ ગયા છે કે 3 જ જણા જમતા હોય. મમ્મીને એવું કે સાંજે ચા પીતા હોય ને તો ભાભી ને મમ્મી ને પપ્પાને સાથે ચા પીવે. તો એ લોકો માટે તો મારા કરતાં બી મતલબ કઠિન પરિસ્થિતિ છે. તો બસ એને આજે એની બર્થડે પર એટલી બધી વિશેષ આપજો કે એને બી ભગવાન સ્ટ્રોંગ બનાવે, મમ્મીને સાચવવાની, ભૈલાનો સપોર્ટ બનવાની, મમ્મીનો સપોર્ટ બનવાની અને એકદમ સ્ટ્રોંગ બનવાની. કેમ કે એ તો મારા કરતાં બી નાની છે ગાઈઝ. હું તો ચલો તમારી સાથે વાત કરી લઉં છું ને તોય મને સારું લાગે છે. હવે એ તો કોની સાથે મતલબ એવી રીતે તો વાત ઘરમાં તો એ લોકો વાત કરે છે, બહુ સરસ રીતે રહે છે 3 જણા. મને એટલું સારું લાગે છે કે 3 જણા શાંતિથી રહે છે ને તો મને ચિંતા નહીં. અદરવાઇઝ કેવું કે અમુક એવું કે ભાભી ના સારા હોય તો મમ્મીની બી ચિંતા થાય, એવી મને બિલકુલ ચિંતા નથી. કેમ કે મારી ભાભી બહુ સારી છે, સરસ કામમાં કે કોઈ બી રીતે બહુ જ સરસ. નેચર વાઇઝ ઘણું કંઈ બી. તો તમને બધાને રિક્વેસ્ટ કરું છું કે એની બર્થડે છે, કોમેન્ટમાં બધા હેપી બર્થડે લખીને એને બહુ જ બધી વિશેષ આપજો કે એને ભગવાન સ્ટ્રોંગ બનાવે, બહુ જ સ્ટ્રોંગ બનાવે કે આખા ઘરની જવાબદારી સરસ રીતે ઉઠાવી શકે, બધું કરી શકે. બસ આજના માટે હું આટલું જ રાખું છું. ફરી પાછા કાલે મળીએ એક મસ્ત વિડીયો સાથે, નવા વિડીયો સાથે, નવી સવાર સાથે. તો ત્યાં સુધી તમારી પ્યારી અપેક્ષાના જય શ્રી કૃષ્ણ. બાય.